રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। હાલમાં ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચો પર ઓનલાઈન આઈડી દ્વારા કરોડોનો સટ્ટો રમાઈ રહ્યો છે, ત્યારે નવાપુરા પોલીસે પથ્થરગેટ વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક સટ્ટોડિયાને ઝડપી પાડ્યો। પોલીસ દ્વારા સટ્ટોડિયાનો મોબાઈલ પણ કબજે કોની પાસેથી આઈડી લાવ્યો હતો તે દિશામાં પૂછપરછ કરાઈ છે। હાલમાં આઈપીએલના કારણે લોકોમાં આઈપીએલની ક્રિકેટ મેચ ચાલી રહી છે, ત્યારે વડોદરા સહિત સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્રિકેટ રસિકો સાથે મેચો પર સટ્ટો રમતા સટ્ટોડિયાઓ અને બુકીઓ પણ ખૂબ જ ગેલમાં ગયા છે। રોજ ચાલતી મેચો પર કરોડોનો સટ્ટો રમાઈ રહ્યો છે। હાલમાં સટ્ટોડિયા દ્વારા પોલીસની આંખોમાં ધૂળ નાખવા માટે આઈડી સટ્ટો રમી રહ્યા છે, જેથી પોલીસ વિભાગ દ્વારા સટ્ટોડિયાઓને ઝડપી પાડવાની ગતિવિધિઓ તેજ કરી છે। ત્યારે 28 માર્ચના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે પથ્થરગેટ પોલીસ ચોકી પાસે રાવળ મોહલ્લામાં રહેતો વિજય દિનેશ ઠાકોર મોબાઈલમાં ઓનલાઈન આઈડી દ્વારા ક્રિકેટ મેચ રમી રહ્યો છે, જેની નવાપુરા પોલીસની ટીમે બાતમી મુજબના મકાનમાં તપાસ કરતા વિજય રાવળ આઈડી દ્વારા સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો। પોલીસે સટ્ટોડિયાની મોબાઈલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઓનલાઈન આઈડી કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરાઈ છે।